નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત પેટા ચૂંટણીના ફૂંકાયેલા બ્યુગલથી। ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે। ગુજરાતની 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। 19મી જૂને બંને બેઠકો પર મતદાન થવાનું છે અને 23મી જૂને બંને બેઠકો પર મતગણતરી હાથ ધરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે। વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો। વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક। ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી। બીજી તરફ કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે। કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી આ બેઠક ખાલી પડી છે। કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી। વિસાવદર અને કડી આ બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ ટક્કર થવાની સંભાવના છે। વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલા આપના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી। આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી। તો 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામ આવશે। પેટા ચૂંટણીની પડેપડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર। 2 બેઠક જેના પર બાય ઇલેક્શન થવાના છે, કડી અને વિસાવદર। આ બંને બેઠક પર 19 જૂને મતદાન થશે અને 23મીએ પરિણામ। કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે। આ બંને બેઠકો ખાલી પડી હતી। કડી બેઠક જે છે એ ધારાસભ્યના નિધનથી ખાલી પડી હતી અને વિસાવદર જે બેઠક છે એ ભૂપત ભાયાણીના અરજી જે હાઈકોર્ટમાં થઈ હતી તેને લઈને તેમાં ચૂંટણી યોજાઈ શકી ન હતી। વધુ માહિતી મેળવીએ દિલ્હીથી संवाददाता नीरज कुमार जोड़ाया है। नीरज, जिस तरह से केंद्रीय चुनाव पंच ने इस पर जो कार्यक्रम डिक्लेयर किया है उसके बारे में क्या कुछ ज्यादा डिटेल आपके पास आई है? देखिए, गुजरात की 2 विधानसभा सीट 2 वजहों से खाली थी। एक सीट पर डेथ और दूसरे पर रेजिग्नेशन की वजह से कड़ी और विसावदर 2 विधानसभा सीटें वो खाली थी। ऐसे में चुनाव आयोग ने फैसला किया है कि देश की 5 विधानसभा सीटों पर उपचुनाव की घोषणा की जाए, जिसमें गुजरात की 2 सीटों पर भी उपचुनाव की घोषणा चुनाव आयोग ने कर दिया है। 19 जून को मतदान होगा और 23 जून को मतगणना की तारीख चुनाव आयोग ने तय की है और इसी कार्यक्रम के मुताबिक दोनों सीटों पर विधानसभा के उपचुनाव होंगे। गुजरात के साथ 3 दूसरे राज्यों की एक विधानसभा सीटों पर भी उपचुनाव की घोषणा चुनाव आयोग की तरफ से की गई है। जी नीरज, शुक्रिया जानकारी के लिए। तो 19 जूने मतदान और 23 जूने परिणाम। विसावदर बैठक पर आपना उम्मीदवार ऑलरेडी जाहिर થઈ ચૂકેલા છે ગોપાલ ઇટાલિયા। હવે ભાજપ, કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર છે તે જાહેર કરશે। જો કે આ બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ જામશે એ નક્કી છે અને આ ત્રિપાખીયા જંગમાં કોણ ફાવી જશે એ કહેવું થોડું મુશ્કેલ છે। બંને બેઠક પર 19મી જૂને મતદાન થવાનું છે અને મતગણતરી 23 જૂને થવાની છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર છે। ગુજરાતમાં આ બંને બેઠક વિધાનસભાની આ બંને બેઠકો પર બાય ઇલેક્શન થશે, પેટા ચૂંટણી થશે। 19 જૂને મતદાન થવાનું છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ બંને બેઠકો પર। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પણ જોડાયા છે મારી સાથે। ગૌતમ, આ બંને બેઠકો પર હવે ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે, બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી થશે। કેટલો રસાકસી ભર્યો જંગ જોવા મળશે આ બંને બેઠક પર? ચોક્કસથી ગુજરાતની વિધાનસભાની 2 બેઠકો ખાલી પડી હતી। 2 બેઠકો ઉપર આ ચૂંટણી છે તે યોજાવાની છે। જે પૈકી વાત કરીએ વિસાવદર બેઠકની, તો વિસાવદર બેઠક ઉપર ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ ચૂંટણી લડ્યા બાદ તેમણે રાજીનામું આપ્યા બાદ આ બેઠક જે છે તે ખાલી પડી હતી। જો કે આ બેઠકની અંતર્ગત જીતનો પડકાર કરતી અરજી જે છે તે કોંગ્રેસમાંથી જીતેલા જે છે ઉમેદવાર તેમણે કરી હતી અને ત્યારબાદ હવે તેનું નિરાકરણ આવી ગયું છે। એટલે કે આ વિધિવત રીતે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જે છે તે યોજાવાની છે। જો કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા જે છે તે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી ઉપરથી લડવાના છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારે છે અને કોંગ્રેસ
કોને મેદાને ઉતારે છે તે જોવાનું રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ કડી વિધાનસભાની, તો કડી વિધાનસભાની અંદર કરશનભાઈ જે છે તેમનું નિધન થવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી છે અને ત્યાં પણ આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. એટલે કે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો આ જે કડી વિધાનસભા જે છે તે ગઢ ગણાય છે, ત્યારે હવે કોણ મેદાન મારે છે તે જોવાનું રહે છે. એટલે કે બે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તે પૈકી આ બંને વિધાનસભાની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે. 19 જૂને આ મતદાનની પ્રક્રિયા જે છે તે યોજાશે અને 23 જૂને આ મતગણતરી જે છે તે યોજાવાની છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોનું પલ્લું ભારે રહેશે. જી, તો ગુજરાતના ઇલેક્શનની અંદર આપણે જોઈએ છીએ પરિણામોમાં તો ત્રીજો પક્ષ બહુ ફાવતો નથી, પરંતુ આ વખતે ત્રિપાખીય જંગમાં બંને બેઠકો પર શું લાગે છે, નુકસાન કોને જઈ શકે છે અથવા ફાયદો કોને થઈ શકે છે? ચોક્કસથી આપણે અવારનવાર જોયું છે કે ગુજરાતની અંદર જે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ત્રિપાખીયો જંગ જે છે તે યોજાયો હતો. તે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના ત્રણેયના ઉમેદવારો જે છે તે મેદાને હતા. ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા હતા, પરંતુ તેનું સીધું નુકસાન જે છે તે કોંગ્રેસને થયું હતું, કારણ કે કોંગ્રેસની વોટ બેંક, જે કોંગ્રેસના વોટ જે છે તે ફંટાયા હતા. તે પ્રકારનું પરિણામ જે છે તે જોવા મળ્યું હતું ને તેનો સીધો બેનિફિટ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો. હવે આ બંને જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં એ જ વસ્તુ જોવા મળી રહી છે કે કોંગ્રેસ જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારશે અને ભારતીય જનતા પાર્ટી જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારશે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધનની વાત હતી, પરંતુ તે વાતને છેદુડી ચૂક્યો છે. વારંવાર આ બંને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે બંને એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે પક્ષો જે છે તે પોતપોતાના ઉમેદવારો ઉતારવાના છે. એટલે કે પેટા ચૂંટણીની અંદર પણ ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળશે. જોકે અગાઉ વાવ વિધાનસભાની વાત કરીએ તો ત્યાં બે પાખીયો જંગ જે છે તે જોવા મળ્યો, એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કર જે છે તે જોવા મળી હતી. ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા નહોતા, કારણ કે ત્યારે ગઠબંધનની વાત હતી. હવે અત્યારે આ ગઠબંધનની વાત જે છે તે આવતી નથી. વારંવાર ગઠબંધન અંતર્ગતની વાત કરવામાં આવે તો બંને પક્ષો જે છે તે એકબીજાની વાતનો છેદ ઉડાડી રહ્યા છે. ક્યાંક હરિયાણાનું ઉદાહરણ આપી રહ્યા છે, ક્યાંક ગુજરાતનું ઉદાહરણ આપી રહ્યા છે, ક્યાંક મહારાષ્ટ્રનું ઉદાહરણ આપી રહ્યા છે, તો ક્યાંક દિલ્હીનું ઉદાહરણ આપી રહ્યા છે. આ પ્રકારની વાત કરીને બંને પક્ષો સ્વતંત્ર લડવાની વાત જે છે તે કરી રહ્યા છે. એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જે છે તે નહીં જોવા મળે. એટલે કે ત્રિપાખીયો જંગ જે છે તે પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળશે. ત્યારે તેનો સીધો ફાયદો આમ જોવા જઈએ તો અગાઉની ચૂંટણીના પરિણામો જોતા ભારતીય જનતા પાર્ટીને થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ ચૂંટણી છે, ચૂંટણીની અંદર મતદારોનો મત જે છે તે મિજાજ જાણવાનો હોય છે અને મતદારો પોતાનો મિજાજ કોના તરફી દર્શાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ કહી શકાય કે બે વિધાનસભાની બેઠકો ખાલી પડી છે અને બે વિધાનસભાની બેઠકો ઉપર આ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે પેટા ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે જોવાનું રહે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અનેક ઉમેદવારો જે છે તે પોતાના નામો અંતર્ગતની વાત કરી રહ્યા છે, ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર મોહર મારે છે, કોને આ ચૂંટણી લડવા માટેનો મેન્ડેટ આપે છે, ચાહે વિસાવદર હોય ચાહે કડી હોય, બંને વિધાનસભાની બેઠકો જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના અનેક લોકોના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે 19 તારીખે મતદાન થવાનું છે, 23 તારીખે પરિણામ આવવાનું છે. ત્યારે જોવાનું રહે છે કે કોને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે, કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને આમ આદમી પાર્ટી એ તો પોતે એક બેઠક ઉપર મેદાને ઉતારી દીધા છે. ત્યારે બીજી બેઠક ઉપર કોને મેદાને ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી ગૌતમ, બંને બેઠકોની જો વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે, આ બંને બેઠકો માટે એવા કયા કયા સંભવિત ચહેરા છે જેને મેન્ડેટ મળવાની સંભાવના છે? વિસાવદરની વાત કરીએ તો વિસાવદર બેઠકની અંદર અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. ચાહે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ચાહે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ચૂંટણી હારેલા હર્ષદ રીબડિયા હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ચાહે આ રીતે અનેક નામો જે છે, જિલ્લા પ્રમુખ જે છે વર્તમાન તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આમ 3 થી 4 જેટલા નામો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠક ઉપર કોને મેદાનને ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે, કારણ કે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કિરીટ પટેલ જે છે તે સતત તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. ચાહે 2022ની વિધાનસભા હોય ત્યારે પણ તેમનું નામ ચર્ચાતું હતું, પરંતુ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદ રીબડિયા આવ્યા
એટલે એમને આ બેઠકમાંથી લડવાનું જે છે તે ટાળવું પડ્યું હતું અને ત્યારે ફરી એકવાર હવે હર્ષદ રીબડિયાને આ ચાન્સ મળે છે કે કેમ તે અંતર્ગત જી ગૌતમ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ આપણી સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. આ બંને બેઠક, એક તો આપના હોમ ગ્રાઉન્ડની કહી શકાય કડી બેઠક, જેના પર બાય ઇલેક્શન થવાના છે, અને બીજી છે વિસાવદર. આ ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો કડીની જો વાત કરું આપણે તો કડી વિધાનસભા સીટ વર્ષોથી દાયકાઓથી ભારતીય જનતા પક્ષને વિજય થતો આવ્યો છે. 1990 હું કડીનો ધારાસભ્ય ચૂંટાયો એ પછી સતત કડી વિધાનસભા સીટ એક અપવાદને બાદ કરતા હંમેશા ભારતીય જનતા પક્ષે જીતી છે અને આ વખતે પણ અમારી સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારના કામગીરી અને જે રાષ્ટ્રવાદી અને ખાસ કરીને આપણી દેશની ચિંતા કરવા વાળો એક જ જો કોઈ પક્ષ હોય તો અમારો ભારતીય જનતા પક્ષ છે. એટલે અમારી કડી તાલુકાની જનતા મતદારો હંમેશા વિકાસને અને રાષ્ટ્રવાદને અને દેશભક્તિને સમર્થન આપે છે, દર વખતે આપે છે. એમ આ વખતે પણ અમારો પક્ષ જે ઉમેદવાર નક્કી કરશે એ ઉમેદવારનો અમારા કડીના મતદારો અને કાર્યકરો જંગી બહુમતીથી વિજય કરાવશે એવી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મને છે. થાય એટલે કે 3 પાર્ટીના ઉમેદવારો ઉભા રહે છે તો શું થઈ શકે? શું બીજેપીને અહીં નુકસાન છે એવું આપ માનો છો? ને ગમે તે ઉમેદવાર આવે કે ગમે તેટલા ઉમેદવાર આવે, અમે અમારી રીતે જ કામ કરીએ છીએ અને અમારી સરકાર, અમારો પક્ષ અને અમારા હજારો કાર્યકરો હળી મળીને સંકલન કરી અને ચૂંટણીની કામગીરી કરીએ છીએ અને ઇલેક્શન આવે અમારી વિજય એ નિશ્ચિત છે અને હવે તારીખો જાહેર થઈ ચૂકી છે એટલે વધુ સક્રિયતાથી અમારા કાર્યકરો કામ કરશે. ભાઈ, કડી બેઠક અનામત ધરાવતી આ બેઠક છે, ત્યારે ઉમેદવાર, સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે આપના મતે? નહીં, એ તો અમારો પક્ષ નક્કી કરશે. ઉમેદવાર નક્કી કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને હોય છે. એટલે બધા સાથે સંકલન કરી બધાનો અભિપ્રાય જાણી અને પાર્ટી ઉમેદવાર નક્કી કરશે. બેઠકો બીજેપી જીતશે? આ બંને બેઠકો બીજેપી જીતવાની, જી, એમાં કોઈ પ્રશ્ન જ નથી. જી, અને આ ચૂંટણીમાં મુદ્દા શું હશે? વિકાસ છે, રાષ્ટ્રવાદ છે. અત્યારે તો જે વાતાવરણ દેશનું છે એ આપણે બધા જાણીએ છીએ કે દેશભક્તિથી રંગાયેલું અત્યારે વાતાવરણ છે અને જે સિંદૂર ઓપરેશનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાકિસ્તાનને જે આતંકવાદીઓનો પાઠ ભણાવ્યો છે અને આખી દુનિયામાં ભારતની એક શક્તિશાળી દેશ તરીકેની જે છાપ ઉભી છે એ બધું જ અત્યારે ભારતીય જનતા પક્ષની તરફેણમાં છે. અમારા ગામે ગામ અને દરેક શહેરમાં અત્યારે ત્રિરંગા યાત્રા પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહી છે. એટલે જનતા રાષ્ટ્રવાદથી પ્રેરાઈ રહી છે અને વિકાસના કામો તો મારા વખતથી માંડીને અત્યાર સુધી અમે અનેક ખરા કર્યા છે. એટલે વિકાસના કામો માટે સમાજમાં જે પ્રજાની જરૂરિયાત છે એ પૂરી કરવામાં અમે ક્યાંય પાછીપાની કરવાના નથી. એટલે પ્રજાને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને જંગી બહુમતીથી પ્રજા વિજય અપાવશે. જી નીતિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ અને તેમણે કીધું છે કે બંને બેઠકો પર બીજેપીના ઉમેદવાર જીતવાના છે. હાલ સંવાદદાતા દિનેશ સોલંકી પણ મારી સાથે જોડાયા છે વિસાવદરથી. દિનેશ, હાલ વિસાવદરનું જે ચિત્ર આપણે જોયું છે પાછલા પરિણામોનું, તો એમાં ત્રીજો કોઈ પણ પક્ષ હોય છે જ્યારે એનો ઉમેદવાર ઊભો હોય છે ત્યારે નુકસાન થતું હોય છે કોઈ એક પાર્ટીને, કારણ કે એનું ચિત્ર ત્રીજી કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર અહીંયા જીતવાની સંભાવના વધી જતી હોય છે. હાલ આ જે વિસાવદરની જે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે હાલ દિનેશ આપણે અહીંયા રોકવા માંગીશ. ઈસુદાન ગઢવી અમારી સાથે હાલ જોડાયા છે ફોનલાઈન પર. ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો વિસાવદરની આ બેઠક છે તેના ઉપર ગોપાલ ઇટાલિયાનું નામ પહેલાથી જ જાહેર થઈ ચૂક્યું છે. આપ આ ચૂંટણીને કઈ રીતે જોવો છો અને આમ આદમી પાર્ટી કેટલી આશાવાદી છે? બિલકુલ, વિસાવદરની જનતા છે હંમેશા ખમીરવંતી જનતા રહી છે. વિસાવદરની જનતાએ કોઈ સત્તાની ચાપલુસી નથી કરી. વિસાવદરની જનતા છે
એ સત્તાની જરૂર પડે, સત્તા ખરાબ નેગેટિવ રોલ હોય સત્તાનો, તો એની સામે એમણે પરિણામો આપ્યા છે. ઘણા વર્ષોથી ત્યાં ભાજપ જીતી નથી શકી. વિસાવદર છે એ ખેડૂતોની સીટ છે, અને વિસાવદરની સીટ માત્ર આમ આદમી નથી લડી રહી. વિસાવદરની સીટ આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે, આખા ગુજરાતના મજૂરો શ્રમિકો લડી રહ્યા છે. કારણ કે ભાજપને ત્યાંથી જવાબ મળે છે. ખેડૂતોની જે નારાજગી છે, ભાજપ ભાવ નથી આપતું, ખાતરોના ભાવ વધારી દીધા, ઇકોઝોન લાવી દીધું, ખેડૂતોની જે શોષણ કરે છે અને રાહતના નામે પાક વીમા રદ કરી યોજનાને રાહતના નામે જે નાટકો કરે છે, એનો જવાબ આપવાનો આ વિસાવદરની ચૂંટણીનો ઉદ્દેશ્ય છે. એટલે આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે, આખા ભારતની નજર અત્યારે ત્યાં છે. રહી વાત તમે ઉમેદવારની વાત કરી, વિસાવદરની જનતા ઈચ્છતી હતી કે કોઈ મજબૂત ઉમેદવાર આવે જે વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવે. અમારી સત્તાની ચાપલુતી નથી જોતી, પરંતુ ભાજપને આજે પણ જવાબ આપવા અમે સક્ષમ છીએ, પરંતુ મજબૂત લાવજો. કારણ કે વારંવાર ખેડૂતોનું અને વિસાવદરની જનતાનું ભાજપ અપમાન કરી રહી છે. કારણ કે જે ઉમેદવારો આવે ભાજપને મત ન આપે એટલે એ ઉમેદવારોને ખરીદી લે. એટલા માટે અમે એક મજબૂત લીડર ગોપાલ ઇટાલિયા જેવો આપ્યો છે કે જેમણે ખેડૂતો હોય, ગરીબ હોય, વંચિત હોય, શોષિતોનો અવાજ બને છે વર્ષોથી, એ વિધાનસભામાં ગૂંજશે. અને એટલા માટે આજે વિસાવદરની જનતા છે એ ગોપાલભાઈને ચાહી રહી છે. 160 ગામ છે, એમાંથી 147 ગામમાં ગોપાલભાઈ પોતે પર્સનલી મીટિંગ કરી આવ્યા છે અને તમામના નામ નંબર લીધા છે. એમની રજૂઆતો લીધી છે, પ્રશ્નો લીધા છે, સમસ્યાઓ લીધી છે. અને ગોપાલભાઈ એવું કીધું ચૂંટણી તો ગમે ત્યારે જાહેર થાય કે ન થાય, હું તમારી વચ્ચે છું, તમે મને સમસ્યા લખાવો. અને એમણે ઉકેલ લાવવાની પણ કોશિશ કરી હશે. તમે જોયું હશે મંડળીઓના પ્રશ્નો હોય, ખેડૂતોને ખાતરના પ્રશ્નો હોય, આ બધામાં ખેડૂતો સાથે રહી અને મુદ્દા ઉઠાવે છે. ઇકોઝોનના મુદ્દા હોય, ગોપાલભાઈ ઇટાલિયા ઉઠાવે છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો ફરીથી જીતશે. આ ગુજરાતના ખેડૂતો અને ગરીબ ને કચડાયેલો વર્ગ છે એ જીતશે. આજે ભાજપને જવાબ આપવાનો આ એક જ રસ્તો છે. ને હું તમામ પક્ષના કાર્યકર્તાઓને કહીશ, વિસાવદરની જનતાના ભાજપના કાર્યકર્તાઓને કહીશ ને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહીશ કે આ એ જ ભાજપ છે જે ખેડૂતોને શોષણ કરી રહી છે, ખેડૂતોનું લોહી ચૂસી રહી છે, પાક વીમા યોજના બંધ કરી છે, વિસાવદરમાં વારંવાર એનું અપમાન કરીને ધારાસભ્યો ખરીદ્યા છે આ ભાજપે રૂપિયાના બરે. એને જવાબ આપવાનો સમય છે. ત્યારે તમામ પાર્ટીના લોકો પણ એક થઈ અને ખેડૂત બની અને આ ચૂંટણી લડે એવી મારી પણ વિનંતી છે. અને મને લાગે છે કે થશે અને ગુજરાતમાં અને ભારતમાં ફરીથી વિસાવદરની ડંકો વાગશે. જી સુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ દિનેશ સોલંકી સંવાદદાતા મારી સાથે જોડાયા છે. દિનેશ, વિસાવદરનું રાજકારણ ખૂબ જ વિચિત્ર અને થોડું સમજવું અઘરું પણ છે, કારણ કે તમે જોયું હશે કે ભૂપત ભાયાણી જ્યારે જીત્યા, જ્યારે એમની જીતની કોઈ સંભાવના નથી, બંને પાર્ટીઓ જે છે ભાજપ કોંગ્રેસે દાવા કરતી હતી, પરંતુ જીત્યા ભૂપત ભાયાણી. તો એવી જ રીતે આ વખતનું ચિત્ર શું લાગે છે અને સંભવિત ઉમેદવારો કયા લાગે છે? જી બિલકુલ પંકજ, આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જુનાગઢની આ વિસાવદર વિધાનસભા બેઠક છે જે વિચિત્ર હોય છે. કારણ કે આ વિધાનસભા બેઠક છે તે બહુ ચર્ચિત અને એમનો રાજકીય ઇતિહાસ છે તે પણ રોચક છે. કારણ કે આ જે બેઠક છે તેમના ઉપર ક્યારેય કોઈ પાર્ટીએ પોતાનો કાયમી માટે કબજો જમાવ્યો નથી. 1995માં પ્રથમ વખત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે તે અહીંથી ભાજપમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા, અને ત્યારબાદ 3 વર્ષ બાદ ફરી એક વખત તેઓ જીત્યા હતા. 2 વખત હર્ષદ રીબડિયા કે જેઓ કોંગ્રેસમાંથી આ વિધાનસભા બેઠક છે તે જીત્યા હતા. અને ત્યારબાદ વચ્ચેની જો વાતચીત કરવામાં આવે તો આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ પક્ષો છે તેઓ વિધાનસભાની બેઠકો છે તે જીતતા હોય છે. ત્યારે અહીંના જે મતદારો છે તેઓની જો ખાસ કરીને વાત કરીએ તો અહીંના મતદારો છે તેઓનું એક અલગ જ માહોલ હોય છે. કારણ કે મતદારો છે તે વ્યક્તિને જોઈ છે, કોઈ પાર્ટીને જોતા નથી. ભૂતકાળની અનેક વિધાનસભાની ચૂંટણીઓની જો આપણે ચર્ચાઓ કરીએ તો અલગ અલગ ઉમેદવારો છે તે આ બેઠક ઉપરથી ચૂંટણી જીતે છે. ક્યારેક કોઈ એક પાર્ટી આ બેઠક ઉપર ચૂંટણી જીતતી નથી. એટલે હવે જયારે ફરી એક વખત પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે, ભૂપત ભાયાણી કે જેઓ 2022 સામાન્ય ચૂંટણીમાં જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત નશાખોર પીએસઆઈની. વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા. જી હા, દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા. દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી. છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો. નશામાં ચૂર આ વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો. આ નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે,
ચાલવાના અને બોલવાના પણ હોશ નહોતા, છતાંય એ ડ્રાઇવિંગ કરતો હતો. ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાટોળી પણ થઈ. લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢીને ફૂટપાથ પર સુવડાવ્યો. પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી. નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે. પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પઢિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો અને એ સમયે તેણે આ અકસ્માત કર્યો હતો. બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે. તો 2 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે. વાય એમ પડિયાર, વાય એચ પડિયાર, બરોબર લઈ લે કમ્પ્લીટ ઉધર. હા જોઈ લે, ગાડીનો લઈ લે. બેહી જાવ સાહેબ, બેહી જાવ. તમારામાં હોશ નહીં, બેહી જાવ. તમે કોકને ગાડી ઠોકી છે ને, બેહી જાવ. હવે શાંતિ રાખો. ના તો કોને ઠોકી? હાલે ચાલુ જ છે. તમારી ગાડીની હાલત જો તમે આટલા પીધેલા છો. કોણ છે સાહેબ? નહીં પીધેલા, નહીં પીધેલા. આ નહીં આ કેટલા છે? આ કેટલા છે? હે કેટલા છે? આ હું 3 4 છે. 4 વંગડો બતાવો ને. બસ મારતો નહીં. બસ બિહાડ ને. બસ કમ્પ્લીટ ઉતાર દે. આ બધું શું બતાવે? ગંગા છે પીધું? પકડીને રાખજો. ઓ ભાઈ અડસો નહીં, તમે ગાડી મને ઠોકી છે. હટજો જોઈ. જીજે 11 CF 0369. ના બરાબર જ સુધાર. નેમ પ્લેટ શું છે? વાય એમ પડિયાર, વાય એચ પડિયાર, બરોબર લઈ લે. તો તમે જોયું કે કેવી રીતે આ પીએસઆઈને બોલવાના પણ હોશ ન હતા, ચાલવાના હોશ ન હતા, નશામાં ચૂર હતો અને અકસ્માત સર્જ્યા. અહીં ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે કે રક્ષક જ આ ભક્ષક બન્યો. સામાન્ય લોકો સામે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે. આ એવા પીએસઆઈ કે જે જાહેરમાં આ રીતે ડ્રિંક કરીને આવે છે અને ડ્રાઈવ પણ કરે છે. નશામાં ચૂર અને બેફામ ડ્રાઇવિંગ. આ નશાખોરને સબક શીખવાડવા શું કાર્યવાહી થશે? અહીંયા રક્ષક જ ભક્ષક બની જાય છે. વડોદરામાં આ બનાવ સામે આવ્યો છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, જેની જવાબદારી પ્રજાના રક્ષણની છે એ જ રક્ષક હવે નશાખોર બનીને નશો કરીને લોકો સાથે બેફામ અકસ્માત પણ કરે છે અને બેફામ વર્તન પણ કરે છે. કાર્યવાહી શું થશે? બિલકુલ દીશો, હાલની કાર્યવાહીની વાત કરવામાં આવે તો પ્રદૂષણ અને અકસ્માતનો ગુનો જે છે તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો ગઈકાલે રાત્રે જ્યારે આ ઘટના બની હતી ત્યારે જે પીએસઆઈ છે તેને ચાલવાના પણ હોશ નતા કે કંઈ બોલવાના પણ હોશ નતા. અને તમે દ્રશ્યોમાં જોયું એ પ્રમાણે કે પીએસઆઈ જે છે તેને લોકો ટીંગાટોળી કરીને ગાડીમાંથી નીચે ઉતારે છે અને ત્યારબાદ ફૂટપાથ પર સુવડાવે છે. ત્યારે તે લોકો સાથે ગેરવર્તણૂક કરે છે. એક યુવક પર તે હાથ પણ ઉઠાવે છે. ત્યારે પોલીસે અત્યારે ગુનો દાખલ તો કર્યો જ છે, પરંતુ વડોદરા શહેર પોલીસ દ્વારા જે રાજપીપળાના જિલ્લા એસપી છે તેમને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે. અને આ પીએસઆઈ પડિયાર વિરુદ્ધ ખાતાકીય તપાસ જે છે તે આગામી સમયમાં કરવામાં આવશે. અને જો પીએસઆઈ ની વાત કરીએ તો તેને 2 જે વાહનો છે તેને ટક્કર મારી હતી. તેમાંથી એક જીએસટી ના અધિકારી છે, જીએસટી કમિશનર છે, તેમની કારને ટક્કર મારી હતી. અને ત્યારબાદ જે 2 મહિલાઓ છે એ તેમના વાહનને પણ ટક્કર મારી હતી. મહિલાઓને સામાન્ય ઈજા થઈ હતી ત્યારે તેમને પ્રાથમિક સારવાર જે છે તે આપવામાં આવી છે. હવે પીએસઆઈ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને તેને ક્યાં નશો કર્યો છે તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો રક્ષક જ અહીંયા ભક્ષક બને છે અને સવાલ એ છે કે નશાખોર નબીરાઓ સામે પગલાં શું લેવાશે? છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે. અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે. વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે. અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે. ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે કર્યું રેસ્ક્યુ ઓપરેશન. અરબ સાગરમાં વિદેશી જહાજમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. લાઇબેરિયાના ધ્વજવાળા કન્ટેનરનું જહાજ નમી ગયું હતું.
કોસ્ટગાર્ડના જવાનોએ વિદેશી નાગરિકોને બચાવ્યા. INS સુજાતા દ્વારા કોસ્ટગાર્ડની ટીમે આ રાહત બચાવ કામગીરી કરી હતી. વહેલી સવારે આ બનાવ બન્યો. કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં વિદેશના તમામ નાગરિકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. તો મધદરિયે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. તોફાની દરિયામાં લાઇબેરિયાના ધ્વજવાળું જે કન્ટેનર હતું તેમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાયા છે. ઓપરેશનમાં વિદેશના તમામ નાગરિકો સુરક્ષિત છે. કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન INS સુજાતા દ્વારા કોસ્ટગાર્ડની ટીમે આ રાહત બચાવ કામગીરી કરી હતી. લાઇબેરિયાના ધ્વજવાળા કન્ટેનરનું જહાજ નમી ગયું હતું ત્યારે કોસ્ટગાર્ડને આ માહિતી મળતા જ કોસ્ટગાર્ડના જવાનોએ વિદેશી નાગરિકોને બચાવ્યા. INS સુજાતા દ્વારા કોસ્ટગાર્ડની ટીમે આ રાહત બચાવ કામગીરી કરી. વહેલી સવારે આ બનાવ બનેલો. કોસ્ટગાર્ડના દિલધડક ઓપરેશનમાં વિદેશના તમામ નાગરિકો સુરક્ષિત છે. હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે ભાવનગર તંત્ર સતર્ક બન્યું. જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને મહુવા બંદર પર લગાવવામાં આવ્યું છે 1 નંબરનું સિગ્નલ. સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવવા માટેની સૂચના પણ અપાઈ છે. તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.